વૃત્તાલયે સ ભગવાન જયતીહ સાક્ષાત. નિજ મંદિરના દિવ્ય સિંહાસનમાં વિરાજમાન આપણા સૌના મોક્ષ પ્રદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, ભગવાન શ્રી હરિના લાડીલા આપ સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ચાલી રહેલી સુંદર મજાની મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત કથા અને ભાગવત કથાનો સ્વામિનારાયણ ભગવાનને અતિશય પ્રિય સ્કંદ એટલે દશમ સ્કંદ. દશમ સ્કંદ વિશે અત્યારે પૂજ્ય ચેરમેન સ્વામીએ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી અને સ્વામી વિશે એક શબ્દની અંદર પરિચય આપવો તો કહી શકાય કે જે દિવસે વૈરાગ્યને આ ધરતી ઉપર જન્મ ધારણ કરવાની ઈચ્છા થઈ અને નિષ્કુળાનંદ સ્વામીને માધ્યમ બનાવી અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની પ્રતિકૃતિ, અને એ કદાચ શબ્દની ડેફિનેશન સંસ્કૃતના માધ્યમથી કેવી હોય તો વિગત રાગ એનસ ઇતનૈન વૈરાગ્ય. રાગ અને વૈરાગ્ય, રાગ માટે પ્રયાસ છે, વૈરાગ્ય સહજ છે. અને આવી વૈરાગ્યની 500 પ્રતિમા એ સાક્ષાત મૂર્તિ એટલે સહજાનંદ સ્વામીની સાથે આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર બિંદુ રહી અને ફરતા એ 500 પરમહંસોની ભગવી ફોજ હતી. આ વડતાલનો ચૈત્રી સમયો અદ્ભુત ચાલી રહ્યો છે. વણ તેડે આવવાની મહારાજની આજ્ઞા છે, અને એ આજ્ઞાની અંદર પૂજ્ય ચેરમેન સ્વામીએ ત્યાંથી વ્યાસપીઠ ઉપરથી ધોલેરા ધામનો મહિમા કીધો, અને એ ધોલેરા ધામના અધિપતિ એટલે કે મદન મોહનજી મહારાજ, અને મદન મોહનજી મહારાજનો કોઈ ભાલ પ્રદેશ હોય, એનું કપાળ હોય, લલાટ હોય તો એ ભાલ પ્રદેશ છે. અને એમાં વડતાલના આ સમયની અંદર મહારાજની આજ્ઞાએ વણ તેડે આવવું, એમ આજ લક્ષ્મી નારાયણ દેવના ચરણારવિંદમાંથી ચેરમેન સ્વામી આપણને સૌને વડતાલ ધામનો મહિમા કહી અને એ ધોલેરા ધામના દ્વિશતાબ્દી મહોત્સવનું અહીંથી આમંત્રણ આપ્યું છે. તો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ ચૈત્રી સમયાનો દિવ્ય લાભ લેતા તમામ ભક્તો એ ધોલેરા ધામની અંદર આપણે સૌએ મદન મોહનજી મહારાજનો ભવ્ય અને દિવ્ય જ્યારે મહોત્સવ ઉજવવાનો છે, ત્યારે આ ચૈત્રી સમયમાં જે ભક્તોએ તન મન અને ધનથી પૂજ્ય સત્સંગ સભાના પ્રમુખ એવા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામીની આજ્ઞાથી જે ભક્તોએ સેવા કરી છે, અને વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈ રસાળ શૈલીમાં આવી અદ્ભુત ભાગવતજી અને વેદવ્યાસજીના દિવ્ય મંત્રોને અહીંયા શબ્દની સાથે, પદલાલિત્યની સાથે રસાળ શૈલીમાં ભાગવતજીનું કથાનું શ્રવણ કરાવતા પૂજ્ય વક્તા મહોદય, જુનાગઢ પ્રદેશના ગૌરવાન્વિત વક્તા એટલે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, એમની વ્યાસપીઠને વંદન. સૌ ભક્તોને અંતમાં ભગવાન શ્રી હરિની દિવ્ય સ્મૃતિએ સહિત જય સ્વામિનારાયણ કહી મારા શબ્દોને હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત અસ્તુ. જય સ્વામી.